80% ભુવાપણીની અંદર 4 મુદ્દા ફિક્સ છે. તમારે ભુવા થવું હોય તો હું અત્યારે શીખવાડી દઉં. જેમ સુનિલભાઈને ભુવા તમે શીખવાડ્યા એમ તમારે કદાચ થવું હોય તો શીખવાડી દઉં. આ ફ્રી સલાહ. સૌથી પહેલાં એવું કહેવાનું, તારા કુટુંબમાં રાગ નહીં ભાઈ, ધૂણ્યા વગર જ કહેવાનું. હોમો એમ જ કંઈક વાત સાચી, આખી જગતમાં ડુંગું મેલ્યું, ચોય રાગ છે નહીં, મારાય નહીં. બીજા નંબરમાં એવું કહેવાનું કે તારો પૂર્વજ નડો, એટલે કે મારા પપ્પા તો જીવ હું, અલ્યા એના પપ્પા દાદા, પણ કે દાદા શું, અલ્યા દાદા ખબર નહીં પડતી, એમના પપ્પાને દાદા ના કહેવાય. અમે 1.5 વર્ષથી દાદો બેસી રહ્યો એટલે કે રે પૂર્વજ થયા. ઉનાળામાં ને ચોમાસામાં ફરજિયાત હાપ જોવા મળો, અને રાત્રે બિલાડી ફરજિયાત જોવા મળો. એટલે કોઈ રાતી બાધા લેવા હોય એમ કહેવાનું કે રસ્તામાં બિલાડી મળે તો સમજી લેજે તારું કામ થઈ જાય. તો ઉંદરે રાત્રે જ બહાર નીકળે, બિલાડી રાત્રે એને ખાવા માટે રાત્રે જ બહાર નીકળે. એ ચોય માતા આવતી નહીં ભાઈ, કારણ કે ઉંદરે રાત્રે જ બહાર નીકળે. ઘણા કે અમારે તો 77માં બિલાડી થઈને આલે, 77માં હું લે બિલાડી થવું પડે, બોડી હતી બિલાડી થાય, 77માં હું લે બિલાડી થાય, ના થાય કદી. એટલે ઉંદર રાત્રે નીકળે, ઉંદરને ખાવા માટે બિલાડી રાત્રે જ નીકળે. આ બધા તર્ક છે, આમાં માતાની વાતો નથી ભાઈ.